રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશ સોલંકીની કાર પર 3 વ્યક્તિઓએ પથ્થરના ઘા ઝીંકી હુમલો કર્યો હતો। આ મામલે દિવેશ સોલંકી દ્વારા માહિતી આપવામાં આવી હતી। ઘોઘા તાલુકાના પિથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવેશ સોલંકી કારમાં આવી રહ્યા હતા। એ સમયે અમુક શખ્સોએ છુપાઈને હુમલો કર્યો હતો। બનાવ અંગે ઘોઘા પોલીસે કપિલદેવસિંહ શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલુભા ગોહિલ, વિજયસિંહ શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલુભા ગોહિલ અને એક બાળ આરોપી સહિત કુલ 3ને પોલીસે ઝડપી લીધા હતા। દિવેશ સોલંકીએ જણાવ્યું કે ભૂતકાળમાં પરસોત્તમભાઈ સોલંકી ઉપર પણ આ જ ગામમાં હુમલાની ઘટના બની હતી। ઘોઘા તાલુકાનું પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર। એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો। હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો। પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા। દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના ભાગરૂપે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે। આ જ સ્થળ ઉપર અગાઉ પરસોત્તમભાઈ પર આ વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ હતી। હા, આજથી 20 વર્ષ પહેલાં એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યો, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે। સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનોય ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા।